નિર્ભય માર્ગ ન્યૂઝમાં અને હું છું રિપોર્ટર રાજપૂત કનકસિંહ। તો આજ મોટપ ગામની અંદર રાવણનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણે ગામ લોકોને પૂછશું કે રાવણ કેવી રીતે તમે બનાવો છો અને કેટલા દિવસથી આ કામ કરો છો એ વિશે આપણે થોડી માહિતી લઈશું। કાકા, આપણું નામ શું છે? આ રાવણ તમે બનાવો છો, કેવી રીતે બનાવો છો, કેટલા દિવસ લાગે છે? રાવણ બનાવતા લગભગ 5 દિવસ અગાઉથી અમે તૈયારી કરીએ છીએ અને રાવણ દહનમાં જુદું રો મટીરિયલ લાવી ઘાસ પૂળા પછી કાપડ એવું લાવીને રાવણનું આયોજન કરીએ છીએ। રાવણની અંદર લગભગ અમારે 10 થી 15,000 જેવો ખર્ચો થાય છે, ફટાકડા, અને એની અંદર અમે અગાઉથી વેશભૂષા પણ કાઢીએ છીએ। રામલીલા બનાવી અને છેલ્લે રાવણ દહનનું આયોજન કરીએ છીએ અમે। અને લગભગ આ ઇન્ડિયાનગરમાં છેલ્લા 25 વર્ષથી અમે રાવણ દહનનું આયોજન કર્યું છે અને નાના નાના છોકરાઓને અને મોટા વડીલો પણ ખૂબ એનો સહકાર મળે છે અમને। એટલે બધાએ ભલે અત્યાર કોમ હોય, બધી પતરંગી વસ્તી છે, પણ હળીમળી અને સાથ સહકારથી અમે રાવણનું આયોજન કરીએ છીએ। પણ છેલ્લા 25 વર્ષથી અમારા ઇન્ડિયાનગરમાં કોઈ પ્રોબ્લેમ બન્યો નથી। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।